હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આદિન ક્લાસીસ. આદિન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ. મને ખબર છે મારા વાલા વિદ્યાર્થીઓનું ધોરણ 12 હિન્દીનું કાલે પેપર છે અને આજે વિદ્યાર્થીઓ ફોન મેસેજ કરવા લાગ્યા છે કે બેન હવે જો ગુજરાતી તો પતી ગયું છે, ગુજરાતીના છોતરા અમે પાડી દીધા છે, હવે તમે અમને હિન્દીનું આઈએમપી આપો એટલે અમે બાકાજીકી બોલાવાનું ચાલુ કરી દઈએ. હાલો, સૌથી પહેલા આપણે હિન્દી વિષયની અંદર વિભાગ ઈ ના મોસ્ટ આઈએમપી નિબંધ અને કહાની હું તમને આપું છું. પહેલા શરૂઆત અહીંથી કરો. નિબંધ મોટા ફટાફટ આજે જોઈ લેવાના છે. કહાની મોટી જે 4-5 કહાની આપું છું એ કહાની એકવાર વાંચીને યાદ રાખી લેવાની છે, કારણ કે કહાનીમાં તમારે સાચી કહાની લખવી પડે. જે તમને મુદ્દા આપ્યા હોય એના આધારે તમારે કહાની લખવાની થાય. ઓકે, તો જણાવી દઉં તમને ભાઈ કે કહાની એ 5 ગુણમાં વિભાગ ઈ માં પૂછાય છે અને નિબંધ એ 10 ગુણમાં વિભાગ ઈ માં પૂછાય છે. તો તમારા 15 ગુણ આમાંથી કવર થઈ જાય. ચલો માની લો કોઈ વાંધો નહીં, 15 ગુણ બેઠા ન આવે તો 1-2 માર્ક કટ થાય. કેટલા માર્ક કટ થાય? પણ જે વિદ્યાર્થીઓ એક્સ તરીકે એક્ઝામ આપે છે, જેને પાસ થવાનું છે, એના માટે તમને કહી દઉં તમારે પાસ થવા માટેનો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિભાગ ઈ છે. એટલે જેટલા વિદ્યાર્થીઓ ખાસ કે પાસ થવા માટેની મહેનત કરી રહ્યા છે એમના માટે તો ખાસ તમારે આ કામ કરી લેવાનું છે. આ વિભાગના એક પણ પ્રશ્ન તમારે મૂકવાના નથી. ચલો શરૂઆત કરું છું. પહેલા તમને મોસ્ટ આઈએમપી નિબંધ આપું છું. ચલો, નિબંધ એ તમને 10 ગુણમાં પૂછાય છે. આ વર્ષે કયો નિબંધ મોસ્ટ આઈએમપી પૂછી શકે? તો પ્રશ્ન નંબર 1 માં પ્રિય ત્યોહાર હોલી, મેરા પ્રિય ત્યોહાર હોલી. આ મોસ્ટ આઈએમપી છે. તમને મેરા પ્રિય તહેવાર પૂછી શકે અને હોલી હમણાં હોળી ગઈ છે એટલે પૂછાય. પછી બીજા નંબરમાં આત્મનિર્ભર ભારત 100% પૂછાઈ શકે એવો નિબંધ છે. પછી 3 માં યદિ મેં પ્રધાનમંત્રી હોતા, આ જૂનમાં પૂછાઈ ગયો છે. મેં प्रधानमंत्री होता तो मैं क्या करता, सब कुछ कर सकता था. चलो પછી આગળ વધું તો ચોથા નંબરે મોબાઈલ દૂષણ યા ભૂષણ. આ પણ પૂછાઈ ગયેલો છે. મોબાઈલ દૂષણ યા ભૂષણ. આ પહેલા તમને જે 6 આપેલા છે એટલા તમારે ખાસ તૈયાર કરી લેવાના છે. ચલો પછી 5માં કીધું છે દેશ કે પ્રતિ યુવકો કા કર્તવ્ય. દેશ કે પ્રતિ યુવકો કા કર્તવ્ય આ પણ પૂછાઈ ગયેલો છે. ચલો પછી 6માં વાત કરું, નર્મદા નદી બોલતી હે. આ પણ ધ્યાનમાં રાખજો, એટલે 6 ખાસ તૈયાર કરી લેજો. ચલો હવે એક નજર એવા નિબંધ ઉપર કરી દઈએ કે જે બોર્ડમાં પૂછાઈ ગયેલા છે, જૂના નિબંધ છે. તો જરૂરી નથી કે નથી પૂછાતા. હા, નવા નિબંધમાં તમે આટલા 6 કરી લેજો અને જૂના નિબંધને એકવાર આપણે ધ્યાનમાં લઈ લઈએ. તો ચલો અહીંયા મેં કેટલાક લખેલા છે અને આગળ જવું એ પહેલા જણાવી દઉં કે તમારે નિબંધ કઈ રીતે લખવાના છે. તો મારા દરેક વાલા વિદ્યાર્થીઓ હું તમને એવું સમજાવવા માંગુ છું કે નિબંધ આપણે કેવી રીતે લખવાનો છે. તો તમને જે પણ નિબંધ પૂછાય એના મુદ્દા તમને આપેલા હોય છે. તો તમારે જોવાનું, મુદ્દા થોડા ધ્યાનથી વાંચવાના, પછી એ એક મુદ્દાને લઈ અને એના 2-3 વાક્યો તમારે લખવાના છે. અને ખાસ કોઈ ગભરાવાનું નથી. જો સાંભળજો, અંદરનું તમારું લખાણ કોઈ જોવા રહેતું નથી, કારણ કે પેપર એ લોકો ચેક કરતા હોય, એટલે દરેક શિક્ષક ફટાફટ પેપર ચેક કરતા હોય છે. નિબંધમાં કોઈ અંદર ડીપમાં જોવા જશે નહીં. જે વિદ્યાર્થીઓ એક્સ તરીકે એક્ઝામ આપે છે અથવા તો રેગ્યુલર છે, તમને જણાવી દઉં કે નિબંધ એટલા સુવ્યવસ્થિત અક્ષરથી લખો અને સરસ મજાના ફકરા પાડીને લખો. એક ફકરો, બીજો ફકરો, ત્રીજો ફકરો, એમ અલગ એક લીટી છોડી અને સુવ્યવસ્થિત ફકરો પાડી અને નિબંધ લખવાનો છે. કોઈ ચિંતા નથી કરવાની, શાંતિ લખવાનું છે. જે તમને મુદ્દા આપે એ મુદ્દામાંથી 2-3 લીટી તમારે એક મુદ્દાની લખવાની છે. એમ કરશો તો તમારો 2 થી 2.5 પત્તાનો નિબંધ થઈ જશે. અને આટલો તો તમારે મિનિમમ 2 થી 2.5 પેજનો તમારે નિબંધ લખવો પડે. અને આપેલું જ હશે, અંદર જોઈ અને મુદ્દામાંથી તમારે બનાવીને લખવાનું થાય. રેડી? તો ઉપરના મેં તમને જો 6 નિબંધ આપી દીધા છે, આ ખાસ કરી લેજો. અને પછી જો પૂછાઈ ગયેલા નિબંધો ઉપર આપણે નજર કરીએ તો એ પણ મોસ્ટ આઈએમપી છે એવું હું કહી શકું. કારણ કે જો આઝાદી કા અમૃત મહોત્સવ એ 2024માં પૂછાઈ ગયો. પછી વૃદ્ધો કી દયનીય સ્થિતિ ઓર ઉપર એ પણ 2024માં પૂછાઈ ગયો. તો જરૂરી નથી ભાઈ મારા કે 24માં પૂછ્યો તો હવે 26માં ન પૂછાય, 1000% પૂછાય. એટલે હું તમને અહીંયા જેટલા નિબંધ આપું છું એકવાર વાંચી અને તૈયાર કરી લેવાના છે, કારણ કે નિબંધ આપણે લખી શકીએ પણ એમાં વાંચેલું હોય. તો બીજું કે 3 નિબંધ પૂછાય છે, તો ભાઈ 3માંથી તો એક નિબંધ એવો હોય જ કે આપણે એને લખી શકીએ. અને અમુકને તો 3માંથી 3 નિબંધ આવડતા હોય, ઉપરથી એને ચૂઝ કરવું પડે કયો નિબંધ લખવો. મને તો 3 આવડે છે એમ.
ચલો પછી 9મો સ્વચ્છ ભારત માર્ચ 22 પૂછાઈ ગયો છે, ફરી રિપીટ થાય 26માં. સ્વચ્છ ભારત મોસ્ટ IMP માર્ચ 22 પૂછાઈ ગયો, ફરી 26 રિપીટ થઈ શકે, 1000% તૈયાર કરવાનો છે. અને 10મો નિબંધ છે માતૃપ્રેમ. જો માર્ચ 22 પૂછાઈ ગયો અને ફરી 24 પૂછાયો, એટલા માટે કહું છું કે જરૂરી નથી ભાઈ કે 22 પૂછાયો તો ફરી 26 ન પૂછાય, એવું નહીં. જો આ ચારે નિબંધની વાત કરું છું, 24 પૂછાય, 26 પૂછાય, 24 પૂછાય, 26 પૂછાય, માર્ચ 22 પૂછાયો છે તો 26 100% પૂછાય. અહીંયા 22 હતો તો 24 પૂછી લીધો છે. અને નિબંધ તો તમારે ખાલી એકવાર નજર મારવાની હોય છે, બાકી નિબંધ તમે આરામથી લખી શકો છો. ચલો કર્તવ્યનિષ્ઠ સિપાહી કી આત્મકથા, આ મોસ્ટ IMP છે, આ તમે તૈયાર કરી લેજો ખાસ એટલે ખાસ. 22 પૂછાઈ ગયો છે. હવે 225 વાળા છે, આને તૈયાર નહીં કરો તો ચાલશે, કારણ કે 25 રિપીટ 26 નહીં હોય, પણ તો નજર કરવી હોય તો એકવાર કરી લેજો. પણ આ 11 નિબંધ છે ઉપરના, એ બધા તમારે એકવાર જોઈને તૈયાર કરી લેવાના છે, કારણ કે ભાઈ 3 નિબંધ પૂછાતા હોય તો પછી આપણે અરાઉન્ડ 9-10 નિબંધો ધ્યાનમાં રાખવા જ પડે. ઓકે, ચલો 25માં 2 નિબંધ પૂછાઈ ગયા છે. કયા છે? અનાથ બચ્ચે કી આત્મકથા, મેરા પ્રિય હિન્દી લેખક. આ 25માં પૂછાઈ ગયેલા છે. ઓકે, તો તમે આટલા સુધી ખાસ તૈયાર કરી લેજો. ચલો આગળ વધું છું. મારા વાલા વિદ્યાર્થીઓ, મારા પ્યારા વિદ્યાર્થીઓ જે હાલ મારો વિડીયો જોઈ રહ્યા છે હિન્દીનો, હવે દરેક વિદ્યાર્થી હિન્દીના પેપર પછી ભૂગોળ વિષયની તૈયારી કરવામાં લાગી જશે. જે વિદ્યાર્થીઓને ભૂગોળ વિષયનું પેપર છે એમને ખાસ જણાવવાનું, એ રેગ્યુલર વિદ્યાર્થી હોય કે પછી એ એક્સ તરીકે એક્ઝામ આપતા હોય, એવા મારા દરેક વાલા વિદ્યાર્થીઓ, ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ ભૂગોળની તૈયારી કરીને બેસી ગયા છે. તમે હજુ ભૂગોળ વિષયની તૈયારી નથી કરી, પેપર નજીક આવી ગયું છે, તમે ટેન્શનમાં બેઠા છો, તો તમારી ચિંતા દૂર કરવાનો બેસ્ટ ઉપાય મારી જોડે છે. અને આ રામબાણ ઉપાય તમને આપું છું, 1000% ગેરંટી પણ આપું છું, વિશ્વાસ પણ આપું છું કે તમે ભૂગોળ વિષયની અંદર આરામથી પાસ થઈ જશો. અને જે વિદ્યાર્થીઓ હોશિયાર તો છે, જેને 95+ માર્ક લાવવા છે, તો તમે પણ આરામથી લાવી શકો છો. પણ કેવી રીતે લાવી શકો છો? તો એના માટેનો બેસ્ટ ઉપાય આપણું આર્યન ક્લાસીસ એપ્લિકેશન છે. આપણા એપ્લિકેશનની અંદર ભૂગોળ વિષયના, જીઓગ્રાફી વિષયના 6 પેપરનો પેપર સેટ બનાવેલો છે. આ 6 પ્રશ્નપત્રનો જે પેપરનો સેટ છે, એની સાથે તમને A, B અને C વિભાગ ABC નું વિડીયો સોલ્યુશન, મેં વિડીયોથી સોલ્યુશન આપેલું છે ABC નું. તો તમે આ પેપર સેટ ખરીદી અને તમારી તૈયારી બેસ્ટમાંની બેસ્ટ બનાવી શકો છો. એની પ્રાઇસ માત્ર ને માત્ર 75 રૂપિયા છે. માત્ર 75 રૂપિયામાં તમને 6 પેપર સેટ ABC નું સોલ્યુશન મળી જાય છે. સાથે પાસ થવાની 100% ગેરંટી તમને આપું છું. થોડી મહેનત કરશો તો આરામથી પાસ થઈ જશો. ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ 3-3, 4-4 ટ્રાય આપીને પાસ નહોતા થતા, એવા વિદ્યાર્થીઓ આપણા એપ્લિકેશનમાં ભણી અને પાસ થઈ ગયા છે. તો તમારે રાહ નથી જોવાની, ફટાફટ તમને અહીંયા નંબર આપેલો છે, આ નંબર ઉપર તમારે મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવવાની છે. આપણા એપ્લિકેશનમાં ભૂગોળ વિષયનો કોર્સ પણ છે, જેની પ્રાઇસ હાલ ઓફર પ્રાઇસ છે 249. 249 ની અંદર તમને ચેપ્ટર 1 થી લઈ અને 13 ચેપ્ટર સુધીના જેટલા પણ આપણા ચેપ્ટર છે, પ્રકરણ છે, એ ડીપમાં મેં ભણાવેલા છે. તમે ખરીદી અને આરામથી ભણી શકો છો. વિશ્વાસની વાત નથી કરતી, એકવાર ચેનલમાં જાઓ, પોસ્ટમાં જાઓ, પોસ્ટમાં જઈ અને વિદ્યાર્થીઓના રિવ્યુ, કોમેન્ટ તમે સીન કરી શકો છો, જોઈ શકો છો. અને ગુજરાતની નંબર 1 ચેનલ છે આર્ટ્સમાં. હા, ધ્યાનમાં રાખજો. ચલો આગળ વાત કરીએ છીએ. ફટાફટ આપણે આપણા ટોપિક ઉપર પાછા આવી જઈએ છીએ. હવે વાત કરવી છે મારે તમને કહાનીની. કહાની તમને પૂછાય છે 5 ગુણમાં. કહાની તમને 5 ગુણમાં પૂછાય છે. તો મોસ્ટ IMP કઈ કહાની મોસ્ટ IMP હોઈ શકે છે? હવે તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે ભાઈ તમને કહાની પૂછાય તો સીધું તમે કોઈ કહાની વાંચી ના હોય, કહાની વિશે કઈ ખબર ના હોય અને સીધા તમે પેપર દેવા જાઓ ને તમને કહાની પૂછાય તો તમે કેવી રીતે લખી શકો? એટલે કહું છું, વધારે નહીં 5 થી 6 કહાનીઓ એવી છે જેને તમે તૈયાર કરી લો, એમાંથી એક આધી કહાની બેઠે બેઠી પૂછાય. આમ આપણે આખા ગામની વાતો યાદ રાખીએ છીએ તો 5 કહાનીઓ આપણાથી યાદ ન રહે. તો પછી અહીંયા આપેલી છે, જો હું કહાનીઓ તમને આપું છું, એમાં મુદ્દા તમને જણાવી દઉં છું. આ કહાની તમારે તૈયાર કરવાની છે. તમારી જોડે મટીરિયલ હશે, એમાં કહાનીઓ હશે જ, એકવાર જરા જોઈ લેજો. એક રાજા, महल में चोरी, नौकरों पर शक करना, सभी को एक સમાન લાઠી દેના. એક રાજા હતો, એના મહેલમાં ચોરી થઈ ગઈ, પછી
બધા ન કર્યો, ઉપર એને શક કર્યો, પછી બધાને એક સમાન લાઠી એટલે લાકડી આપી અને जिसने ચોરી की उसकी लाठी बढ़ जाएगी, એટલે કે જેને ચોરી કરી હશે એની લાકડી મોટી થઈ જશે. એટલે જે ચોર હતો એને શું કર્યું, એને ચિંતા થઈ સાલું મેં ચોરી કરી છે તો મારી લાકડી મોટી થઈ જશે. તો ચોરે રાતે જે લાકડી આપી હતી ને એને કાપી નાખી એટલે કાટ દી. દૂસરે દિન એ પકડા ગયા, એટલે કે બીજા દિવસે એ પકડાઈ ગયું. કેમ? કારણ કે લાકડી કદી મોટી થાય ન થાય અને એને કાપી નાખી. કારણ કે કેમ કાપી? એ ચોરી કરી હતી અને એટલા માટે. અને પછી અહીંયા બોધ આપેલો છે, તમારે બોધ આપવાનો છે. એટલે આ કહાની તમારે ભાઈ વાંચવી પડે. તમારા મટીરિયલમાં હોય એકવાર વાંચી લેજો આ કહાનીને. આ વખતે 100% મને એવું લાગે છે કે 26માં આ કહાની પૂછી લે, યાદ કરજો. ચલો પછી બીજી કહાની છે, એક ગાંવ એક નાई गरीब मुर्गा पालना. પછી एक जादुई मुर्गी रोज स्वर्ण का अंडा देना. પછી नाई की मत्ती बिगड़ना, ज्यादा लोभ करना, मुर्गी मार डालना, कुछ नहीं पाना, पछताना और सीख. હવે આ કહાની તમે સાંભળેલી જ હશે ભાઈ, અને આ કહાની મોસ્ટ આઈએમપી છે, પૂછાય છે. એક ગામ હતું, એમાં એક ગરીબ હતો, એનો ગરીબ નાઈ હતો, એના ઘરે એને મુર્ગી પાડી રાખી હતી. તો એ મુર્ગી જે હતી ને એ જાદુઈ હતી અને રોજ એક અંડું આપતી હતી સોનાનું. તો પછી આને એવું લાગ્યું કે આ રોજ એક ઈંડું આપે છે તો આના પેટમાં કેટલા ઈંડા હશે, તો લાઈને આને મારી નાખું મુર્ગીને. એને લોભ લાલચ જાગી એટલે એને મરઘીને મારી નાખી. તો જેવી મરઘીને મારી નાખી એટલે અંદરથી કશું મળ્યું નહીં. પછી એને પસ્તાવો થયો કે હવે મારું ભરણ પોષણ કેવી રીતે ચાલશે, હું પાછો ગરીબ થઈ જઈશ. એટલે આ કહાની છે, એકવાર વાંચી લેવી એટલે પરીક્ષામાં તમે હિન્દીમાં લખી શકો. રેડી? આગળ વધુ. ચલો એટલે જો મને એવું લાગે છે આ ઉપરની બે કહાનીઓ મોસ્ટ આઈએમપી છે, આ વખતે પૂછાઈ શકે 100%. તૈયાર કરી લેજો. ચલો પછી तीजा नंबरनी कहानी है कि एक बूढ़ा 4 लड़के आसपास में लड़ते रहना. પછી બુઢા મૃત્યુ શૈયા પર, પછી ચિંતા, લડકો કો બુલાના. 4 છોકરા હતા, એક એમનો બાપ હતો, એ હાવ બિચારો બુઢો કહેવાય વૃદ્ધ થઈ ગયા હતા. પછી એ ખાટલે પડેલા હતા મૃત્યુ શૈયા ઉપર. પછી ચિંતા કરતા હતા, છોકરાઓને બોલાયા. પછી લડકો કા गठठर भंगवाना. પછી एक साथ सबको तोड़ने का आदेश देना. પછી असफल, बारी बारी से एक एक लड़के को तोड़ने के लिए कहना. અને સફળ પછી બોધ. એ બધા છોકરાઓને ભેગા કરીને કીધું કે તમે પેલું જે આ ગઠ્ઠર એને ભાગવાનું કીધું, બધાને એક એકને કામ આપ્યું પણ કોઈ સફળ થયું ના. અને જે સફળ થયું એના પછી તમને બોધ કીધો છે. તો આ કહાની એકવાર વાંચી લેજો, તમારી જોડે મટીરિયલ હોય એમાંથી. चलो પછી ચોથા નંબરની કહાની છે, गांव अकाल दयालु जमींदार. गरीब बच्चों को रोटियां बांटना. एक छोटी रोटी हर बालक का बड़ी रोटी के लिए झपटना. એટલે દયાલુ એક જમીનદાર હતો ને ગરીબ છોકરાઓ હતા એમને રોટી એટલે ખાવાનું આપતા હતા, રોટલીઓ. પછી એક બાળક, બધા બાળકો મોટી રોટલી ખેંચવા જતા હતા એમ. પછી છોટી કો ન લેના, નાની રોટી કોઈ નહોતું લેતું. એક બાળકે લીધી અને પછી લઈ અને ઘરે ગયો અને ઘરે જઈને રોટલી જેવી તોડી તો અંદરથી સોનાની મહોરો નીકળી. અને મા બાપને આ ખબર પડી તો મા બાપે સોનાની મહોરો લોટાવા જમીનદારને ત્યાં આવ્યા. એટલે જમીનદારે એમને ઇનામ આપ્યું. અને પછી તમારે એનો બોધ લખવાનો છે, લાલચ નહીં રાખવી એમ. રેડી? ચાલો આ 25માં પૂછાઈ ગઈ મારા વાલા. જો આ ચોથા નંબરની છે ને 25માં પૂછાઈ ગઈ છે. તો ફરી આની આ ન પૂછાય, પણ બીજી મેં તમને આપી તો તમે તૈયાર કરી જ લેજો. चलो પછી 5वां नंबરની છે, મસ્ત છે. दो स्त्रियां एक बच्चे के लिए दोनों का अधिकार मांगना. બે સ્ત્રીઓ હતી અને એમનું એક બાળક હતું. એમાં એક સ્ત્રી હતી એ બાળકની માં હતી ને એક બીજી કોઈક સ્ત્રી હતી. એ પેલી કે મારું બાળક છે ને પેલી કે મારું બાળક છે. પછી આ અદાલતમાં પહોંચ્યા. જો અદાલત આપે તો અદાલતના રાજાવાળી આ કહાની છે પાછી. એટલે રાજાનું કે તો રાજા લખવાનું. એટલે પછી ન્યાય આપવા માટે અદાલત એવું કહે છે, ચલો તો આ છોકરાના 2 ટુકડા કરી દઈએ અને એક ટુકડો પેલી માને અને એક ટુકડો પેલી માને આપી દઈએ. તો પછી આવું કીધું એટલે જે એની હકીકતની જે માં હોય એ શું કે ના ભાઈ મારા બાળકના ટુકડા ના કરો, મારે બાળક જોતું નથી, આપી દો પેલી બેનને. એટલે પછી લોકોને અદાલતના ખબર પડી જાય કે સાચી માં હોય ને એ ક્યારે બાળકના ટુકડા ન થવા દે. પછી બોધ અને શીર્ષક આપવાનું. તો બોધ લખવાનો અને શીર્ષક આપવાનું. આ 2 વસ્તુ ખાસ નીચે તમારે લખવાની થાય, આ ભૂલ ન થાય. આ માર્ચ 24માં પૂછાઈ ગઈ છે.
તો જરૂરી નથી કે 24માં પૂછાય તો 26માં ન પૂછાય. આઈએમપી છે તો યાદ કરી લેજો. ચલો પછી આ 6ઠ્ઠા નંબરની કહાની છે એ માર્ચ 22માં પૂછાઈ ગઈ છે. પછી કહેતા નહીં કે કીધું નહોતું. શું છે? એક વિદ્યાર્થી પરીક્ષામાં અસફળ, વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ થયો, નિરાશ થઈ ગયો, પછી આત્મહત્યા કરવાની એને કોશિશ કરી, જંગલમાં ગયો, પછી पेट पर मकड़ी को बार बार चढ़ने का प्रयत्न करते देखना, પછી સફળતા કા માર્ગ મિલના, ધ્યાન से पढ़ना और सफल होना. એક છોકરો હતો, પરીક્ષામાં નપાસ થયો, નિરાશ થઈ ગયો, એટલે કે હવે મારે ગળે ફાંહો ખાઈને મરી જવું છે. એટલે જંગલમાં ગયો તો કીડીને જોઈને, કીડી બિચારી આખો દિવસ ઉપર ચડતી હતી, નીચે પડતી હતી, ઉપર ચડતી હતી, તો એ પ્રયત્ન મુક્તિ નહોતી. તો છોકરાને પછી એવું ભાન થઈ ગયું કે લાઈ હું એ થોડી સફળ થવા માટે મહેનત કરું, જેમ તમે હાલ કરી રહ્યા છો ને મહેનત, એવું કે પાસ થઈ જઈશ. તો 100% તમે પણ પાસ થઈ જશો. ભાઈ કોશિશ કરને વાલો की कभी हार नहीं होती. એના માટે તમારે રાત દિવસ પરિશ્રમ કરવો પડે છે. સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી હોતો મારા વાલા. હું તમને હાલ જે તૈયારી કરાવું છું ને, તો હું પણ તમારા માટે સખત મહેનત કરું છું. આ વિડીયો એમને એમ નથી બનતા, આ મટીરિયલ એમને એમ તૈયાર નથી થતું. એના માટે મારા રાતોના ઉજાગરા છે, એ વસ્તુનું તમે ધ્યાન રાખજો. એમને આઈએમપી નથી આપતી, બહુ એનાલિસિસ મારે કરવું પડે છે તમારી માટે, ખબર પડે છે. એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો હો, અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો. ચલો પછી આગળ વધીએ છીએ 7મા નંબરમાં. एक सुहावना वन, इंद्र का आगमन, वहां के प्राकृतिक सौंदर्य को देखकर भगवान खुश लेकिन आश्चर्य. एक सूखे वृक्ष पर एक दुखी तोता, प्रश्न, हरे भरे वृक्षों को छोड़कर इसी वृक्ष पर क्यों. एक પોપટ હતો એમ, અને આ વૃક્ષ ઉપર હરે ભરે વૃક્ષો કો છોડકર અહીંયા કેમ બેઠો છે. એટલે એને ઉત્તર આપ્યો, यह वृक्ष पहले हरा भरा और फल फूलों से संपन्न था, अब बुरे दिनों में साथ कैसे छोड़ू. ભગવાન કા વરદાન, બોધ. એટલે એક પોપટ હતો, ભગવાન આવ્યા હતા ઇન્દ્ર વનમાં, અને વનમાં જોયું તો મસ્ત હરિયાળી હારી હતી. એક પોપટ હતો, એ સૂકું વન હતું, સૂકું એના પર બેઠો હતો. ભગવાને પૂછ્યું, કેમ ભાઈ આટલું બધું લીલું છોડીને અહીંયા બેઠો છો. એટલે પોપટે કીધું કે પહેલા છે ને આ ઝાડ લીલું સમ હતું અને ફળ ને ફૂલ આવતા, અને હવે કશું નથી આવતું, હું એનો ઝાડ સાથ તો ન છોડી દઉં, એટલા માટે અહીંયા બેઠું છું. એટલે પછી ભગવાને એને વરદાન આપ્યું. એટલે તમારે આ બોધ લખવાનું છે. તો આ પણ કહાની પૂછાય એવી છે. ઉપરની 3 કીધી ને આ ખાસ તૈયાર કરી લેજો. જો મોટી તમને કહાની સમજાઈ દીધી છે. હવે તમે મટીરિયલ હોય થોડું સમજી જોઈ અને તૈયારી કરી લેજો. ઓકે, ચલો આ વિડીયોને અહીંયા રાખું. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. આવી જજો. હિન્દી વિષયના A to Z આઈએમપી તમને આપણી ચેનલમાં મળી જશે. એટલે કોઈ ચિંતા કર્યા વગર જેટલા આઈએમપી આપું છું એટલું તૈયાર કરી લેજો કાલના માટે. હો, ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.